નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરને વિકસિત અને સમૃદ્ધ બનાવવા માટે યુવા શક્તિને જોડવાના પ્રયાસો તેજ થયા છે. ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારત ભાગ્ય વિધાતા દ્વારા વડોદરામાં વોટ ફોર વિકસિત વડોદરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 26 તારીખે યોજાનારી મતદાન પ્રક્રિયામાં વડોદરા શહેર વધુમાં વધુ મતદાન કરી રેકોર્ડ સર્જે તેવા ઉમદા હેતુ સાથે ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભારત ભાગ્ય વિધાતા દ્વારા વોટ ફોર વિકસિત વડોદરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત ભાગ્ય વિધાતાના ફાઉન્ડર અને વડોદરા શહેર યુવા મોરચાના મહામંત્રી ઋત્વિક પુરોહિત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોનના ઇન્ચાર્જ નીરવ જોશી તથા ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા યુવાનો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. આજે ભારત ભાગ્ય વિધાતા સંસ્થા દ્વારા વોટ વડોદરા વોટ એ 26 તારીખે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. એમાં ખાસ કરીને યુવા વર્ગને એ ફર્સ્ટ ટાઈમ વોટર છે, તેઓને વડોદરા માટે વિકસિત વડોદરા માટે વોટ કરવાની અપીલ કરવા માટે જાગૃત નાગરિક તરીકે લોકશાહીનું જતન કરવું એ આપણી નાગરિકોની ફરજમાં આવે છે. લોકશાહી મજબૂત ત્યારે જ બને છે કે જ્યારે આપણે લોકશાહીને બચાવવા માટે વોટ કરીએ છીએ. ભારતની જે લોકશાહી છે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આપના માધ્યમથી સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે આપણે 26 તારીખે દરેક વોર્ડની અંદર 4 ઉમેદવારોને આપણે વોટ આપીએ અને આપણી લોકશાહીને મજબૂત કરીએ. કાર્યક્રમ દરમિયાન યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નીરવ જોશીએ યુવાનોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેમને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી. શહેર, રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જાગૃત નાગરિક તરીકે મતદાન કરવું અનિવાર્ય છે, એવી યુવાનોને અપીલ કરવામાં આવી હતી. ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભારત ભાગ્ય વિધાતા દ્વારા વડોદરામાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ડંકારા વાગી ગયા હોય અને આવનારી 26 તારીખે જ્યારે ચૂંટણી હોય ત્યારે વડોદરા વોટ આપવા માટે કેમ પાછળ રહી જાય, એટલે ભારત ભાગ્ય વિધાતાના થીમ બેઝ પર વોટ વડોદરા વોટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્ર, રાજ્ય અને શહેર આ ત્રણેનો વિકાસ એ ખૂબ જરૂરી છે અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો આપણું વડોદરા સમૃદ્ધ વડોદરા, સુખી વડોદરા, સ્વચ્છ વડોદરા અને વિકસિત વડોદરા કેમ બને એને લઈને વડોદરા શહેરના ફર્સ્ટ વોટર તથા સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા યુવાનોને જોડીને આજરોજ અમારા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને સાથે સાથે અમારા વડોદરાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોનના ઇન્ચાર્જ એવા નીરવભાઈ જોશી પણ ઉપસ્થિત થયા છે. ત્યારે હું ઋત્વિક પુરોહિત આપ સર્વને ફરી એકવાર અપીલ કરું છું કે આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે ખૂબ મતદાન કરીને વડોદરાને મજબૂત બનાવીએ, સમૃદ્ધ બનાવીએ અને વિકસિત બનાવીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.